નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. ગુજરાતની અંદર આવતીકાલે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે, એટલે પ્રશ્ન ઘણા બધા છે, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી તાજેતરમાં જે કરશનદાસ ભાદરકા ગયા છે એમણે પણ અરવિંદ કેજરીવાલ ઉપર કર્યા છે અને બીજા ઘણા બધા પ્રશ્ન છે. હવે અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા જોડાયેલા છે, સીધી તેમની સાથે જ વાતચીત કરીએ. રાજુભાઈ, આજે બે સવાલ ઉપર ચર્ચા કરવી છે. સૌથી પહેલા જે આમ આદમી પાર્ટી હસી ખુશીથી જે હમણાં ગયા કરશનદાસ ભાદરકા, તેમણે એવું કહ્યું છે કે આંસુઓના સોદાગર આવી રહ્યા છે. બીજો પ્રશ્ન એ છે કે પંજાબની અંદર જે પૂર આવ્યું, સત્તા તમારી પંજાબમાં છે, ગુજરાતમાં ઝુકાઈ નથી, તો ત્યાં વધારે ફોકસ કરવા કરતા ગુજરાત ઉપર કેમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે? સૌથી પહેલા કરશનદાસ ભાદરકાથી વાત કરીએ. આપે બે પ્રશ્ન કર્યા, એમાં જે કરશનદાસ બાપુ ભાદરકાનો પ્રશ્ન છે, તો કરશનદાસ બાપુ ભાદરકા ખૂબ લાંબો સમય આમ આદમી પાર્ટીમાં લગભગ 4 વર્ષ જેટલું કામ કર્યું. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એના આગલા દિવસની જે એમની સભા હતી એમાં પણ એમને આમ આદમી પાર્ટી માટે જે પણ સારી બાબતો બોલી શકાય એ બોલ્યા છે. માન્ય કેજરીવાલજી માટે બોલ્યા છે, ગુજરાત પ્રદેશ નેતૃત્વ માટે પણ બોલ્યા છે. આમ આદમી પાર્ટીની યુવાનો માટેની ચિંતા હોય, ખેડૂતો માટેની ચિંતા હોય, મહિલાઓ માટેની ચિંતા, કે આમ આદમી પાર્ટીની આરોગ્ય અને શિક્ષણને લગતી વાત હોય, તો કરશનદાસ બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું એના આગલા દિવસની સભામાં આમ આદમી પાર્ટીના જોરશોરથી ખૂબ વખાણ કર્યા છે, જેવી રીતે પહેલા કરતા. માત્ર વખાણ નથી, રિયાલિટી પણ છે કે વિકસિત દેશના પ્રધાનમંત્રીઓને, પ્રમુખોને કે પ્રમુખોની પત્નીઓને ભારતની અંદર જ્યારે કોઈ શાળા જોવાનું મન થાય ત્યારે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ બનાવેલી શાળા જોવા માટે આવતા. એટલે કરશનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી માટે થઈ અને આજ દિવસ સુધી જે વાત બોલ્યા છે, મારી વાત એ છે કે રાજીનામું આપ્યું એના આગલા દિવસનું એમનું ભાષણ સાંભળી લેજો, અને રાજીનામું આપ્યા પછી અચાનક એવું કહેવામાં આવે, જે એમને ગઈકાલે વાત કરી કે ક્યાંક ને ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા છે, સાથે રહીને ખૂબ લાંબો સમય કામ કર્યું છે. વ્યક્તિગત હું આરોપ આક્ષેપ નહીં કરું, પણ મને એટલી ખબર છે કે મને મારી લાયકાત કરતા મારી પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. કદાચ આ બધા માટે લાગુ પડે. એટલે ક્યારેય કોઈ પાર્ટીમાં છીએ તો એ પાર્ટીમાં હતા ત્યાં સુધી ખૂબ સારી વાત છે, અને ક્યારેક આજે મને માન પ્રતિષ્ઠા, ક્યારેક મને એવું લાગે છે કે મારું માન સન્માન નથી જળવાયું, તો બની શકે આવું મને લાગે છે, પણ એવું ન માની લેવું જોઈએ ક્યારેય આપણું માન સન્માન નહીં જળવાય. વાત એ છે કે વ્યક્તિગત આરોપ મૂકવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે પાર્ટીના ગુણગાન આપણે અત્યાર સુધી ગાયા છે એ જ પાર્ટી વિશે આપણે બેફામ ખરાબ બોલશું તો ક્યાંક મને એવું લાગે છે કે માણસાઈને પણ આ શોભતું નથી. એક માણસ તરીકે મને, કરશન બાપુ ભાદરકાને, અન્ય કોઈ વ્યક્તિને આવું શોભતું નથી. જ્યારે તમે એની સાથે હતા ત્યારે ખૂબ સારી વાતો હતી, જ્યારે નથી અલગ થયા એટલે ગાળો ભાંડવાની. મારી દ્રષ્ટિએ ગુજરાતની જનતા જુએ છે, અને હું પણ એવું માનું છું કરશન બાપુ ભાદરકાને ભગવાન સદબુદ્ધિ આપે, સારી બુદ્ધિ આપે. કમસે કમ તમારે નથી બનતું, ઘણા મા દીકરાઓથી અલગ થઈ જતા હોય દીકરા પોતાની માંથી, તો એવું નથી બનતું કે માને બેફામ ગાળો ભાંડશે. એટલે વાત એ છે કે ક્યાંક ને ક્યાંક આવા સિનિયર નેતાઓએ પોતાના શબ્દો પર કંટ્રોલ રાખવો જોઈએ, પોતાની ભાષા પર અંકુશ રાખવો જોઈએ, અને જે પાર્ટી સાથે અત્યાર સુધી કામ કર્યું એ પાર્ટી માટે ખૂબ તમે લોકો પાસે મત માંગવા ગયા છો, લોકોને ખૂબ આશ્વાસન આપ્યું છે. ભાષણો પણ મેં પણ એવા કર્યા છે, એમને પણ એવા ભાષણો કર્યા છે કે ભાષણો આજે જો મીડિયા સામે લાવીને મૂકી દેશે તો કયા માટે અરવિંદજી વિશે અત્યારે જે બોલ્યા છો, કયા માટે લોકોને દુનિયાને મોઢું બતાવશો. એટલે ક્યાંક ને ક્યાંક ત્યારે બોલ્યા હતા એ પણ ખબર હોવી જોઈએ, ને આજે શું બોલીએ છીએ એ પણ ખબર હોવી જોઈએ. વાત આપે જે કરી પંજાબની, તો પંજાબની અંદર જ્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે, ભગવંત માન સાહેબ અહીંયા ગુજરાતના પ્રવાસે આવવાના હતા, જ્યારે આ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, ભગવંત માન સાહેબનો પ્રોગ્રામ ગુજરાતનો કેન્સલ કર્યો છે. નંબર 2 કે સતત લોકોની વચ્ચે રહી, રાત દિવસ મહેનત કરી આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ લોકોની વચ્ચે છે. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ દાખલા તરીકે સંજયસિંહ છે, તો એ ઉત્તર પ્રદેશમાંથી અનાજનો જથ્થો હોય, કંબલ હોય, તમામ પરિસ્થિતિઓમાં લોકોને અત્યારે ઉપયોગી કેમ થઈ શકાય, ફૂડ પેકેટની વાત હોય, આમ આદમી પાર્ટીના દિલ્હીમાં રહેલા તમામ ધારાસભ્યોએ પોતાના તરફથી જેટલી પણ મદદ થાય એ મદદ માટે અરવિંદ કેજરીવાલજીએ આહવાન કર્યું, અને તમામ ધારાસભ્યો, કાર્યકર્તાઓએ ટ્રક ભરી અને પંજાબ પહોંચવા નીકળી ગયા. મોટા ભાગના, માનો કે સૌરભ ભારદ્વાજજી છે, આમ આદમી પાર્ટી દિલ્હી પ્રદેશ પ્રમુખ,
સૌરભ ભારદ્વાજજી છેલ્લા 7 દિવસથી પંજાબના પ્રવાસે છે, સતત પંજાબના લોકોની વચ્ચે છે. મેં તો પહેલી વાર એવું જોયું છે કે પૂર્વ કેબિનેટ મંત્રી હોય અને હાલ પ્રદેશ પ્રમુખ હોય, અઢી મણના કટ્ટા પોતે જે લઈ ગયા છે એ ગાડીમાં ચડાવે છે પોતાની રીતે, ત્યાં જઈ અને ઢીચણસમા પાણીમાં પોતાની રીતે જ ત્યાં સ્ટોક કરીને લોકોને વહેંચણી કરવાના પ્રયત્ન કરે છે. ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવી ઘટના બની હશે કે રાજનીતિથી સાઈડમાં જઈ પર જઈ અને લોકોની સેવા, જ્યારે પંજાબના લોકોની સેવા, પંજાબના લોકો પર કુદરતી આફત આવી છે ત્યારે એની સેવા કરવામાં આમ આદમી પાર્ટી મોખરે છે. અને આમ આદમી પાર્ટીની સરકાર છે એટલે માત્ર પંજાબમાંથી આમ આદમી પાર્ટી નહીં, પૂરા દેશમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે પંજાબમાં છે. માન્ય અરવિંદ કેજરીવાલજી પણ પંજાબની ત્યાર પછી 2 વાર મુલાકાત કરી છે. પંજાબની જે પરિસ્થિતિ છે એનાથી સતત વાકેફ પણ થતા જાય છે અને ત્યાં શું મદદ, કેવી રીતે વધારેમાં વધારે મદદ કરી શકાય એ લોકોને અપીલ પણ કરતા જાય છે. વાત રહી અહીંયા ગુજરાતની, તો ગુજરાતમાં જ્યારે ખેડૂતો પર ખાસ કરી અને પડતર પ્રશ્નો જે હતા એ તો સંતોષવામાં નથી આવ્યા. ગુજરાતના ખેડૂતોની સૌથી વધારે દેશમાં દયનીય સ્થિતિ હોય તો ગુજરાતના ખેડૂતોની છે. સિંચાઈનું પાણી સમયસર મળતું નથી, યા તો ઘણો વિસ્તાર એવો જે વિસ્તારમાં ચોટીલામાં સભા થવા જઈ રહી છે રિદ્ધિબેન, આ ચોટીલા આસપાસના એક પણ તાલુકામાં આઝાદીના 79 વર્ષ પછી હજુ સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. ક્યાંક ને ક્યાંક જે ચોટીલામાં સભા થવા જઈ રહી છે ઠાંગો વિસ્તાર છે, આ ઠાંગા વિસ્તારના ખેડૂતો સોનું પકવે એવી તાકાત ધરાવે છે. પશુપાલનનો વ્યવસાય પણ ખેડૂતો સાથે કરતા હતા. આજથી વર્ષો પહેલા રાજપરા જેવા ગામ છે જ્યાં 10-10 હજાર લોકોની એક સમયે વસ્તી હતી, આજે રાજપરામાં માત્ર 2200ની વસ્તી બચી છે. ક્યાંક ને ક્યાંક અમારા ગામડા ભાંગતા જાય છે, ખેડૂતો ખેતી છોડી કારખાનાના મજૂર બનતા જાય છે. ત્યારે માન્ય અરવિંદ કેજરીવાલની એ પણ ફરજ બને છે પંજાબના ખેડૂતોની સાથે રહેવું, પંજાબમાં અસરગ્રસ્ત લોકોની સાથે રહેવું, પૂર પીડિતોની સાથે રહેવું. પણ ગુજરાતના ખેડૂતો જ્યારે પોકાર કરે ત્યારે ગુજરાતના ખેડૂતને પણ ખંભે ખંભો આપીને ઊભું રહેવું, આ એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે એમની નૈતિક જવાબદારી બને છે. વાત રહી કે અહીંયા જે સંમેલન છે તો એમાં સૌથી મહત્વની વાત છે કે કપાસની આયાત પર તમામ પ્રકારની ડ્યુટી, તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા છે. તો એ રજૂઆત અત્યારે જ હોવી જોઈએ, એની સભા અત્યારે જ હોવી જોઈએ. આજથી 2 મહિના પછી એની સભા કરવાનો કોઈ મતલબ નથી રિદ્ધિબેન. માટે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે અને મેં પહેલા પણ કહ્યું હતું, આજે પણ નિર્ભયના માધ્યમથી એક વાત કરીશ કે 1987 પછી પહેલી વખત ખેડૂતોની પડતર માંગણીઓને લઈને એવડી મોટી સંખ્યામાં ખેડૂતો ગુજરાતમાં જોવા મળશે, કદાચ ઇતિહાસ લખાશે. જી. ખેડૂતોની ચિંતા કરવા માટે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે છે તો તમે એમને એવું કહેશો કે ખેડૂતો સૌરાષ્ટ્ર પંથકમાં છે તો આપણે ગેડ પંથકમાં પણ જવું જોઈએ. તમારા જ નેતા પ્રવીણ રામ પદયાત્રા કરી રહ્યા છે તો અરવિંદ કેજરીવાલની ફરજ એ પણ આવે છે કે ત્યાંના ખેડૂતોને પણ સાંભળે. આપણે એ પણ વાત કરી દઉં કે ગેડ વિસ્તારની વાત છે તો ભૂતકાળમાં પણ ગેડ વિસ્તારમાં લડવાનું થયું છે. ગેડ વિસ્તાર મુદ્દે ત્યારે રાજુ કરપડા પણ એક આમ આદમી પાર્ટીના નેતા તરીકે જવાબદારી નિભાવવા ગયા છે. ઈસુદાનભાઈ ગઢવી પણ આવ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા પણ આવ્યા છે. આજે પણ પ્રવીણભાઈ રામ જ્યારે ગેડના પદયાત્રા કરી રહ્યા છે, અરવિંદ કેજરીવાલજીને ખબર નથી આવું કોણ કહે છે? અરવિંદ કેજરીવાલજી સાથે ચર્ચા કર્યા પછી જ કે નહીં આ વિસ્તારનો આ પ્રશ્ન છે, ત્યારે ત્યાંથી જ કહેવામાં આવ્યું કે ખરેખર એ વિસ્તારના પ્રશ્નો હોય તેના માટે આપણે તમામ કાર્યકર્તા, તમામ પદાધિકારીઓએ લડવું જોઈએ. અને ત્યાર પછી જ માન્ય પ્રવીણભાઈ રામે નિર્ણય લીધો અને એ પદયાત્રા પ્રવીણભાઈ રામ કરી રહ્યા છે. આવનાર દિવસોમાં ત્યાં પણ જ્યારે આવનાર દિવસોમાં ચોક્કસથી જુનાગઢમાં પણ એક જાહેર જનસભા થશે અને ત્યાં પણ માન્ય અરવિંદ કેજરીવાલજી આવશે. આજે જ્યારે ચોટીલા આવી રહ્યા છે ત્યારે જે મહત્વના મુદ્દા છે એને લઈને લડશું. પણ આમ આદમી પાર્ટીનો અરવિંદ કેજરીવાલજી ગેડમાં બધી જગ્યાએ એક દિવસ તો જઈ નહીં શકે. તો ગેડમાં ગયા ન ગયા એના કરતા મહત્વનું એ છે ગેડના વર્ષો જૂના પ્રશ્નો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ જ અત્યારે લડવા ગયા, કેમ અત્યાર સુધી કોઈ લડ્યું નથી? તો પ્રવીણ રામ છે એ આમ આદમી પાર્ટીનું એક અંગ છે. તો અમારે બધાએ તો ખુશ થવું જોઈએ, માન્ય અરવિંદ કેજરીવાલજીએ પણ ખુશ થવું જોઈએ કે પ્રવીણ રામજી ત્યાં લડે છે. આ વિસ્તારના જે પડતર પ્રશ્નો છે એના મુદ્દે હું છેલ્લા 8 વર્ષથી લડું છું. ત્યારે આજે અરવિંદ કેજરીવાલજી આ લડાઈને સમર્થન આપવા માટે આવે છે. આવતીકાલે એવું પણ બનશે પ્રવીણ રામજીની લડાઈમાં પણ સમર્થન આપવા આવશે. જ્યારે પણ જ્યાં લોકોની પીડા છે, લોકો હેરાન થાય છે, તો એના માટે આમ આદમી પાર્ટીનો પ્રદેશ નેતા હોય, જિલ્લા પ્રમુખ કે તાલુકા પ્રમુખ એમની વચ્ચે જાય છે, એમની સાથે લડે છે. આજ અમારા માટે ખુશીની વાત છે. જી. વાત તમે કીધી આમની પહેલા કે જ્યારે જે પ્રશ્ન ચાલતો હોય ત્યારે એમના માટે લડવાનું હોય, એમના માટે સભા કરવાની હોય. ચોમાસું હમણાં પૂરું થઈ જશે. ગેડ પંથકનો પ્રશ્ન આપણને ખબર છે વર્ષોથી છે. અરવિંદ કેજરીવાલે પ્રવીણ રામ સાથે ચર્ચા કરી પછી પદયાત્રા શરૂ થઈ અને તમે એ પણ કીધું કે તમે એક જાહેર સભા કરવાના છો. તો અત્યારે કેમ નહીં? આવે છે ગુજરાત તો ગુજરાતનો બીજો ધક્કો ખાઓ એના કરતા 2 દિવસનો વધારે પ્રવાસ લંબાવીને ગેડ પંથકમાં જવું.
જાહેર સભા એ જ સમયે કરવી જોઈએ કે જ્યારે પ્રશ્ન છે? પ્રશ્ન તો ગુજરાતમાં દરેક જિલ્લાના રીધિબેન અલગ અલગ છે. આ તો આમ આદમી પાર્ટીનો નેતા એ વિસ્તારમાં જઈને પ્રશ્ન ઉજાગર કરે છે ત્યારે તમારા સુધી આ પ્રશ્ન આવે છે, ગુજરાત સરકાર સુધી આ પ્રશ્ન પહોંચે છે, ગુજરાતની જનતા સુધી તમારા માધ્યમથી આ પ્રશ્ન પહોંચે છે. પ્રશ્ન દરેક જિલ્લામાં છે, ક્યાં નથી? આજે કચ્છનો પણ પ્રશ્ન છે. મોરબી જિલ્લામાં હાઈ ટેન્શન લાઈનને લઈને હજારો ખેડૂત પીડાય છે, ત્યાં પણ પ્રશ્ન છે. ત્યાં પણ અમારો એક કાર્યકર્તા કે એક નેતા ટૂંક સમયમાં લડાઈ શરૂઆત કરશે. તો આપણે એવું માનશું કે અરવિંદ કેજરીવાલજીએ ત્યાં પણ પહોંચવું જોઈએ. તબક્કા વાઇઝ જે વિસ્તારની લડાઈ અમારી પાર્ટીના નેતાઓ લડે છે એને સમર્થન આપવા માટે અરવિંદ કેજરીવાલજી આવે છે. આજે એ પણ એક સંદેશ છે આવતીકાલે જ્યારે આવશે ત્યારે કે ભાઈ ખરેખર અમારો કોઈ પણ પદાધિકારી લડતો હશે તો એકલો નથી, એની સાથે અરવિંદ કેજરીવાલજી ઉભા છે. આ સંદેશ સૌથી મોટી વાત છે. બાકીની જે વાત આપે કરી કે ગેડના પ્રશ્નમાં પ્રવીણભાઈ રામ લડે છે તો જવું જોઈએ. હું એવું માનું છું કયા જિલ્લાનો પ્રશ્ન નથી. પ્રશ્ન તો અમે લોકોનો પ્રશ્ન છે એ અમારા માધ્યમથી તમારા સુધી પહોંચે છે, ક્યાંક ને ક્યાંક લોકો થકી તમારા સુધી પહોંચે છે. પણ લડવાનું કામ તો એક રાજકીય પાર્ટીનું છે, તો એ કામ અમે કરી રહ્યા છીએ. આવનાર સમયમાં દરેક જિલ્લાની અંદર જ્યાં પ્રશ્ન છે ત્યાં અરવિંદ કેજરીવાલજી આવશે કે નહીં આવે, પણ અમારી લડાઈ તો સતત ચાલુ રહેશે. જ્યારે એમની અનુકૂળતા હશે ત્યારે 100% આ વિસ્તારની ચિંતા છે, આ વિસ્તારના ખેડૂતોની ચિંતા છે. વાત રહી ચોટીલાના સંમેલનમાં આવવાની, તો ચોટીલાના સંમેલનમાં અરવિંદ કેજરીવાલજી આવે છે એ મુદ્દો ઘેડના ખેડૂતોને પણ સ્પર્શે છે. અમે ક્યારેય ખેડૂતોના ભાગ પાડવા નથી ઈચ્છતા રીધિબેન. ઘેડના ખેડૂતો અમારા ભાઈ છે. ઘેડના ખેડૂતોને સિંચાઈનું પાણી દરેક જગ્યાએ પહોંચે, દેવા માફ થવાની વાત હશે કે પછી ફ્રી વીજળી દિવસે આપવાની વાત હશે, MSP કાયદો બનાવવાની વાત હશે, જે પડતર માંગણીઓ ઘણી બધી હોય છે. એમાં ખાસ કરીને અત્યારે મહત્વનો મુદ્દો છે કે કપાસ પરના જે આયાત પરના તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા છે. તો ઘેડના ખેડૂતોમાં પણ કપાસની જે વાવેતર કરતા છે એને ફાયદો છે, જુનાગઢના ખેડૂતોને પણ ફાયદો છે. આવનાર સમયમાં ખેડૂતોની જે માંગણી છે આ માંગણી ઓલ ઓવર ગુજરાતના ખેડૂતોને ફાયદો કરતા છે. એટલા માટે અત્યારે એ મુદ્દાને લઈ અને સંમેલન થવા જઈ રહ્યું છે. તો પછી તમને એવું નતું લાગતું કે આ રજૂઆત છે એ ગેડ પંથકમાં થવી જોઈએ? તો એક સાથે બે કામ થઈ જાય કે ગેડ પંથકના ખેડૂતોની મુલાકાત થઈ જાય, એ પ્રશ્ન ઉજાગર થઈ જાય અને ત્યાં જઈને ખેડૂતોની વાત કરી હોત તો? ખેડૂતોની વાત તો જ્યાં ખેડૂતો હોય ત્યાં તમામ જગ્યાએ રીતિબેન થઈ શકે. હું કે તમે એવું કેમ નક્કી કરી શકીએ ઘેડમાં જઈને જ કરવી જોઈએ? અને ઘેડના ખેડૂતો માટે તો આહવાન ગયા વર્ષે પણ અમે કર્યું હતું. ઘેડના ખેડૂતો માટે ગયા વર્ષે પણ લડ્યા છીએ. આજે પણ ઇકો સેન્સિટિવ ઝોનને લઈને જુનાગઢ વિસ્તારના ખેડૂતો પીડાય છે, એના માટે પણ પ્રવીણભાઈ રામ લડે છે. વાત એ છે કે અમારો નેતા ઓલરેડી ત્યાં લડે છે. અરવિંદ કેજરીવાલજી આવશે કે નહીં આવે ઘેડમાં એ પછીની વાત છે. વખાણ તો એના થવા જોઈએ કે આજ દિવસ સુધી કોઈ ના લડ્યું, પ્રવીણ રામ લડવા ગયા છે. આમ આદમી પાર્ટીનો ફ્રન્ટલ કોંગ્રેસ નેતા લડે છે. છે, રાજુભાઈ, કોંગ્રેસ લડે છે ત્યાં. મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક લોકલ કોંગ્રેસ લડતી નથી. કોંગ્રેસના એક બે નેતા બહારથી આવે છે, 100%ની વાત છે, પણ આવે છે અને લોકલ કોંગ્રેસ સ્વીકારતી નથી, જેના કારણે લડાઈની શરૂઆત થઈ અને પૂરી થયા પહેલા શરૂઆતમાં જેવી રીતે બાળ મરણ થાય એવી રીતે કોંગ્રેસની લડાઈનું બાળ મરણ થઈ જાય છે દર વખતે. પરિણામ સુધીની કોઈ લડાઈ લડાતી નથી. વિસાવદર થી ગેડ પંથક નજીક છે, ગોપાલ ઇટાલિયા કેમ નહીં ગયા? જશે, બિલકુલ જશે, બિલકુલ જશે. હજી તો કાલ શરૂઆત થઈ છે, કાલ શરૂઆત થઈ છે અને આપણે આજે જ પ્રશ્ન કરશું ગોપાલભાઈ કેમ ન ગયા. ગોપાલભાઈ જશે. અમે કહીએ છીએ કે પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકીને અમારા બધા નેતા જશે. પ્રશ્ન ભાજપના નેતાને પૂછજો, ત્યાં ચૂંટાયેલા છે એને કે ખેડૂતોના પ્રશ્ન લઈને તમે જશો કે કેમ? ઘેડનો પ્રશ્ન છે, ઘેડના ખેડૂતોનો પ્રશ્ન છે. માન્ય સાંસદને પણ આ લાગુ પડે છે, પોરબંદરના જે મંત્રી શ્રી છે, તો એને પણ સવાલ થવો જોઈએ કે તમે જશો કે કેમ? હું પણ ઘેડના મુદ્દે જવાનો છું. આજે નિર્ભયના માધ્યમથી કહું, ગોપાલભાઈ પણ જવાના છે ને ઈસુદાનજી પણ જવાના છે. અમારા માટે તમામ ખેડૂતો સરખા છે. અમારા માટે સુરેન્દ્રનગરનો ખેડૂત અલગ, ઘેડનો ખેડૂત અલગ. આવા ભાગ ક્યાંથી પડવા માંડ્યા છે? અમારા માટે તમામ ખેડૂતો સરખા છે ને તમામ ખેડૂતો માટે અમે મજબૂતાઈથી લડશું. માન્ય કેજરીવાલજીની જેવી જેવી અનુકૂળતા આવતી જશે એ પ્રમાણે એને પણ અહીંયા બોલાવતા જશું. જી. આ સાથે જ હમણાં તમારી ગઈકાલની સભા હતી હળવદની અંદર, તમે કૌભાંડ બહાર પાડ્યું છે, આ બાબતે શું કહેવું છે? હળવદની બાજુનું માનગઢ ગામ છે. આમ તો કૌભાંડ અને ભાજપના સત્તા, ભાજપની સત્તા હોય ત્યાં કૌભાંડ હોય જ, સ્વાભાવિક છે. એક સિક્કાની બે બાજુ બરાબર વાત છે. અને જો જે વિસ્તારમાં કૌભાંડ ન હોય ને ભાજપની સત્તા હોય તો મને એવું લાગે ક્યાંક ને ક્યાંક એમના જે ભાજપના રિવાજો છે, ભાજપની જે એના કાર્યકર્તાઓને જે શીખવાડવામાં આવ્યું છે એમાં ક્યાંક ખોટ બેઠી હોય તો જ એવું બની શકે.
એટલે ભાજપના નેતા હોય, ભાજપની સત્તા હોય તો એની સાથે કૌભાંડ જોડાયેલું જ હોય. તો ખાસ કરીને હળવદ તાલુકાના રણના ટીક્કરમાં ગઈકાલે જે સભા હતી, ત્યાંના ખેડૂતો મને અગાઉ પણ ઓફિસે સુરેન્દ્રનગર મળવા આવેલા. ત્યાં પણ અમે થોડો વહેલો હું ગયેલો, અમુક ખેડૂતો મને મળેલા. એ ખેડૂતોની જે વાત હતી, અને હકીકતે મેં પેપર પણ જોયેલા કે બાજુનું જ માનગઢ ગામ છે, ત્યાં એક ખેડૂતની જે જમીનો હતી, એ ખેડૂતની જમીન પહેલા શ્રી સરકાર કરવામાં આવી, પછી શ્રી સરકાર થયેલી જમીન ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓના નામે ચડાવી દીધી બારોબાર. આ તો માત્ર માનગઢનું નહીં, ભાજપના નેતાઓએ આવા જમીન પચાવી પાડવાનું કામ તો ઘણી બધી જગ્યાએ કર્યું છે. કલેક્ટરોની સાથે સારા સંબંધો હોય, કમલમમાંથી ભલામણ કરાવવામાં આવે, અને ત્યાર પછી ભાજપના નેતાઓના એના સગાવાલાઓના નામે આ જમીન ચડી જતી હોય છે મફતના ભાવની. માનગઢમાં નિર્ભયના માધ્યમથી કહું છું, ભાજપના કોઈ નેતા કહેતા હોય કે અમે દૂધે ધોયેલા છીએ, 450 વીઘા જમીન માનગઢની સરકારી જમીન ભાજપના નેતાઓએ પોતાના હગાના નામે ચડાવી દીધી છે. તાકાત હોય, દૂધે ધોયેલા હોય ભાજપના નેતા, ચર્ચા કરવા સામે બેસે. તમે વાત કરી ભાજપ એટલે કૌભાંડ. તમારામાં ઘણા બધા ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે, કોંગ્રેસના જોડાઈ રહ્યા છે. એમની શું ગેરંટી કે એમણે કોઈ કૌભાંડ નથી કર્યું? જે ભાજપના નેતા કૌભાંડ કરેલું હોય એ અમારી સાથે ફોટો પણ ના પડાવી શકે. જો ફોટો બી પડાવે ને તો પેલા લોકો એની ફાઇલ ઉજાગર કરે, ફાઇલ કાઢે, દબાવેલા જ રાખ્યા હોય. ભાજપનો નેતા અમારી સાથે જોડાય છે એનો મતલબ એવો છે કે નક્ષિત પણ એના પર કોઈ આરોપ કે આક્ષેપ થઈ શકે એવું નથી. એક પણ જગ્યાએ ભ્રષ્ટાચારમાં એ વ્યક્તિ સામેલ નહીં હોય. કમ્પ્લીટલી પ્રમાણિક હોય તો જ એ વ્યક્તિ અમારી સાથે જોડાઈ શકે, નહીતર ભાજપ ક્યાં એટલી બધી સારી બાબત છે? જુઠ્ઠા કેસમાં ચૈતરભાઈ કે જેવા લોકોને જુઠ્ઠા કેસમાં ફસાવે છે, તો જેને ભ્રષ્ટાચાર કર્યો હશે ને અમારી પાર્ટીનો કેસ ધારણ કરશે, એ વ્યક્તિને થોડી છોડી દેશે. ડરનો માહોલ એવડો બધો ઉભો કર્યો છે રિદ્ધિબેન, કે થોડાક એવા ફોલ્ટમાં કોઈ હોય ને, એક સજુ ઘરનું બહાર કાઢ્યું હોય ને, એ માણસ પણ ભાજપની વિરુદ્ધમાં બોલી નથી શકતો. તો જેને ભ્રષ્ટાચાર કર્યું હોય અમારી પાર્ટીમાં આવીને બોલી શકશે? મતલબ સાફ છે. ભાજપમાંથી આવનારા જે કોઈ નેતા છે, દાખલા તરીકે ગઈકાલે મોરબીના ભાજપમાંથી કિસાન સેલના ઉપપ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા પોતાની ટીમ સાથે, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો પણ જોડાયા છે. હું એવું માનું છું કે જો એના પર દાગ લાગી શકે એવું હોત, એને દબાવી શકાય એવું હોત, તો ભાજપે એને દબાવવાના પૂરતા પ્રયત્ન કર્યા હોત, અને એ લોકો પણ ડરતા હોત. આજે કૌભાંડ કે ભ્રષ્ટાચારમાં ક્યાંય સામેલ નહીં હોય, પોતાના પર સાટો ઉડવા નહીં દીધો હોય, તો જ આજે આમ આદમી પાર્ટી સાથે ઉભા રહી શકે. જી રાજુભાઈ, કોંગ્રેસમાંથી આવેલા રેસના ઘોડા આપમાં દોડશે ખરા? રાહુલ ગાંધીજીએ કહ્યું છે, જિગ્નેશ મેવાણીએ પણ કહ્યું છે, જેને ફૂટેલી કારતૂસ તરીકે એને ઓળખ્યા છે. આ બધા પ્રદેશના નેતાઓની વાત છે રિદ્ધિબેન, ગ્રાઉન્ડ પર રહેલા નેતાઓની વાત નથી. ગ્રાઉન્ડ પર તો ઓલરેડી કોંગ્રેસના રેસના ઘોડા જ હતા. અમે પ્રદેશના નેતાને આવકારતા નથી, અમે ગ્રાઉન્ડ પરના નેતાઓને આવકારીએ છીએ. અને ગ્રાઉન્ડ પર ગામડે રહેલો, તાલુકામાં બેઠેલો નેતા ક્યાંક ને ક્યાંક મહદઅંશે છે રેસના ઘોડા એ હતા. પ્રદેશના નેતાઓ છે, એમાંના મોટા ભાગના નેતાઓ એવા હતા જે ભાજપ સાથે મળેલા હતા, જે લગ્નના ઘોડા હતા. રેસના ઘોડા તો સ્વાભાવિક છે કે ગામડાઓમાંથી અમે લાવીએ છીએ, ગ્રાઉન્ડ પર દોડતા હતા, જેને અમે જોયા છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને અમે લાવીએ છીએ, અને ડબલ સ્પીડથી અમારી સાથે દોડશે. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.